ઓમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પરબ્રહ્મણે નમો નમઃ. શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ. સજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્પિરિચ્યુઆલિટી.com અને યુટ્યુબ ચેનલમાં દરેકનું સ્વાગત છે. પ્રથમ તો પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર ભગવાન શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં અનંત કોટી નમસ્કાર, અનંત કોટી દંડવત પ્રણામ, અનંત કોટી પ્રદક્ષિણા સહિત ભગવાનના જે પરમહંસો ભક્તો મહારાજના વખતમાં હતા અને આજે જે પરંપરામાં છે દરેકના ચરણોમાં અનંત કોટી દંડવત પ્રણામ. ચરણરજ માથે ચડાવીને પ્રાર્થના કરીએ છીએ કે વેદરસનો જે દિવ્ય મહિમા છે, એનું જે દિવ્ય જ્ઞાન, મહારાજની જે વાણી છે એ આપણા અંતરમાં બેસી જાય, એક એક શબ્દ અનુભવમાં આવે, એવી રીતે પ્રાર્થના છે. મહારાજ પોતે કહે છે કે અમારા અંતરનું રહસ્ય છે આ, તો એનાથી તો કોઈ પર વાત હોઈ ના શકે. બહુ સીધી, આમ તો બહુ સીધું છે સમજવું કે દેહભાવ છોડવો અને બ્રહ્મભાવ પ્રાપ્ત કરીને ભગવાનની દયાથી, ગુરુ કૃપાથી ભગવાનની અંદર ઓતપ્રોત થઈ જવું, રસબસ થઈ જવું, ભગવાન સાથે જોડવું, ભગવાન સાથે અખંડ સેવામાં રહેવું, ભગવાનની સેવામાં રહેવું. આ પોઈન્ટ્સ બધા આપણે સમજીએ છીએ જે સત્સંગમાં છે. અને શિક્ષાપત્રી આદિક જે શાસ્ત્ર છે બધા, એની અંદર આખો માર્ગ મહારાજે બતાવેલો છે. તો આપણે મનન ચિંતન કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. અને વચનામૃતનો જે સંદર્ભ છે, વચનામૃતો કેટલા બધા આપણે જોઈએ છીએ ધીમે ધીમે. એનો બધો પાયો છે વેદરસ માટે. વેદરસ એટલે એ સ્થિતિની વાત છે કે જે બ્રાહ્મી સ્થિતિના નજીક આવી ગયા હોય ત્યાંથી ચાલુ થાય છે. આમ તો બધા માટે છે, પણ વચનામૃતનું જે કનેક્શન છે, એનો જે સમાવેશ, એની સાથે એનું જે ઇન્ટરકનેક્શન, ઇંગ્લિશમાં કેવું હતું, ઇન્ટરકનેક્શન, એકબીજાની અપેક્ષા, આવા શબ્દ આવે છે ને, કે વચનામૃતો છે બધા, એનો વ્યવસ્થિત સચોટ અભ્યાસ કરીને, ભગવાનના સંતોને પ્રાર્થના કરીને, પોતાના ગુરુદેવને પ્રાર્થના કરીને એ વચનામૃતનો બહુ ઊંડાણથી અભ્યાસ અનિવાર્ય છે વેદરસની લીટીઓ સમજવા માટે. કેવળ સમજવા માટે, અનુભવની વાત તો પછી આગળ, એ તો વાત જ આખી જુદી છે. તો આપણે વચનામૃત ગરડા મધ્યનું 25 વાસનાની જે વાત છે, ત્યાગી અને ગૃહી, એમાં આપણે મહારાજે જે પ્રશ્ન પૂછ્યો એનો ઉત્તર જોયો, પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો એનો ઉત્તર મહારાજે કર્યો, પછી છેલ્લા પેરેગ્રાફમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે ત્યાં. અને બહુ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે આપણે કરીને શું કરવાનું છે, ભગવાન કેવી રીતે રાજી થાય, પ્રસન્ન થાય, એ જ તો કરવાનું છે, એ જ તો આપણે જોઈએ છે. એમની કૃપા, દયા, કૃપા દ્રષ્ટિ વગર કોઈ સાધન સિદ્ધ થતા નથી, ભગવાનનો અનુભવ નથી થતો, આત્માનો અનુભવ નથી થતો, કશું થતું નથી એ કૃપા વગર. તો આપણે જરાય વચનામૃતમાં શાંતિથી પ્રવેશ કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જેણે કરીને ભગવાન અતિશય રાજી થાય એવું કયું સાધન છે? કેટલો સુંદર પ્રશ્ન છે કે ભગવાન રાજી થાય. રાજી થાય એટલે પ્રસન્ન થાય, રાજીપો મળે, એ બહુ પ્રસન્ન થાય, એ બહુ ખુશ થઈ જાય કે ખરેખર સાધક સાચો છે. તો એના માટે શું કરવું જોઈએ કે ભગવાનની પ્રસન્નતા થાય? તો આખો જે ઉત્તર જે છે ને, એ અહમ છોડવા ઉપર ઉત્તર છે. તો આપણે મહારાજનો ઉત્તર શાંતિથી જોઈએ અને પછી એના ઉપર થોડું મનન કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે ઘરમાં એક મણ અન્ન મળતું હોય ને ત્યારે જેવી સંતની ઉપર પ્રીતિ હોય ને જેવું દીનપણું હોય, અને પછી તેને એક ગામનું રાજ્ય આવે, અથવા 5 ગામનું રાજ્ય આવે, અથવા 50 ગામનું રાજ્ય આવે, અથવા 100 ગામનું રાજ્ય આવે, અથવા સર્વે પૃથ્વીનું રાજ્ય આવે, તો પણ સંતની આગળ જેવો કંગાલ હતો ને દીન હતો, જેવો કંગાલ હતો ને દીન આધીન રહેતો, તેવો ને તેવો જ પ્રીતિએ યુક્ત થકો દીન આધીન રહે. કેવી વાત છે આ!
બરાબર. એટલે દીનપણું અહીંયા એટલે નિર્માનીપણું, અહમ શૂન્ય ભાવની વાત છે આ. કે ગમે એવી મોટપ પ્રાપ્ત થાય ગૃહસ્થ આશ્રમમાં, પહેલાં તો મોટપ ના હોય. મહારાજે અહીંયા તે દ્રષ્ટાંત આપ્યું કે એક મણ અન્ન મળતું હોય, પણ પછી વધારે બધી ધનની જે વર્ષા થતી હોય, બરાબર, એટલે એટલા લેવલ સુધી થઈ જાય કે ગામનું રાજ્ય આવી જાય, અથવા 5 ગામનું રાજ્ય આવી જાય. આવી રીતે બધી કીર્તિ થાય, આવી રીતે બધો વૈભવ આવે. 50 ગામનું રાજ્ય આવી જાય, અથવા 100 ગામનું રાજ્ય આવી જાય, અથવા સર્વે પૃથ્વીનું રાજ્ય આવી જાય. ગમે એટલી પ્રગતિ સાંસારિક જીવનમાં થાય, સંસારમાં થાય, પણ ગ્રહસ્થ જે છે એના માટે આ વાત છે કે ગમે તેટલું ધન આવે, કીર્તિ આવે, પૈસા આવે, જમીન આવે, રાજ્ય આવે, મોટપ આવે, ગમે તે થાય આવી રીતે, તો પણ જેવી રીતે પ્રથમ દીનપણું હતું, બરાબર, દીનપણું એટલે કારણ કે એ સ્વાભાવિક વસ્તુ છે. કશું બહુ હોય નહીં આપણી પાસે, તો નિર્માની થઈને ભગવાનને પ્રાર્થના કરીએ, સંતોને પ્રાર્થના કરીએ, એવી રીતે બધી પ્રાર્થના થતી હોય છે. કારણ કે એટલું બધું કંઈ સંસારિક વૈભવ હોતો નથી, તો પછી અહમ શૂન્ય ભાવ સહેજે રહે, આવી વાત છે. પણ મહારાજ શું કહે છે અહીંયા કે પ્રથમ જ્યારે એ દીનપણું હતું, નિર્માની ભાવ હતો, કેવો હતો? તો એ ભાવ એવો ને એવો જ રહે, બરાબર. એટલે સંતની આગળ જેવો કંગાલ હતો, એટલે સ્ટાર્ટિંગમાં જ્યારે કંઈ વૈભવ અને એટલું બધું નહોતું, ને દીન આધીન રહેતો હતો, કારણ કે એ આખી સ્થિતિ જ એવી છે. આપણા પાસે એટલું બધું હોય નહીં તો આપણે નિર્માની થઈને રહીએ, એક સ્વાભાવિક મનુષ્યનો એવી વાત છે, એવી એક સ્થિતિ છે. પણ આમાં શું થાય છે કે રાજ્ય મળે, જુદા જુદા વૈભવ મળે, જમીન મળે, બરાબર, જુદા જુદા સાંસારિક પદાર્થ મળે, એટલે પૈસા વધારે આવતા થઈ જાય, તો પછી એનો બધો અહંકાર આવી જાય. પછી એનું પછી સન્માન શોધે. એના માટે બહુ પ્રસંગો છે સત્સંગમાં અને જગતમાં છે. આ બધા પ્રસંગો તો આપણે સાંભળ્યા પણ છે બધા. આવી રીતે અહંકાર આવી જાય. એટલે મહારાજ શું કહે છે કે ગમે તે થાય, પૃથ્વીનું આખું રાજ્ય આવે, તો પણ સંતની આગળ જેવો કંગાલ હતો ને દીન આધીન રહેતો, તેવો ને તેવો જ પ્રીતિએ યુક્ત થકો દીન આધીન રહે. આ કેટલી અઘરી વસ્તુ છે. તેવો ને તેવો જ મૂક્યો છે ત્યાં. વિચાર કરો કેવું કહેવાય. થોડી કીર્તિ થઈ જાય, થોડો વૈભવ આવે, થોડું સમજણ આવે, ઘણીવાર શાસ્ત્રોનું પણ સમજણ આવે, જાત જાતનું અભિમાન આવી જાય છે. તકલીફ ત્યાં છે. એટલે ભક્તો આગળ, સંતો આગળ એકદમ નિર્માન સ્થિતિમાં, કોઈ અહંકાર નહીં, કોઈ દેખાવ નહીં, કશું નહીં. એ તો સાંસારિક રીતે બધું ચાલતું હોય, પણ અંતરમાં દીન આધીન રહેતો હોય ને પ્રીતિએ યુક્ત થકો. પાછો એવું પણ નહીં કે આમ બાહ્ય રીતે આમ દીન આધીન, એવી રીતે આમ શુષ્ક રીતે. અંતઃકરણની અંદર અતિશય પ્રીતિ, ભગવાનના સંતો સાથે, ભક્તો સાથે એટલી બધી પ્રીતિ, એટલો બધો પ્રેમ. મહારાજ સ્વયં કહેતા, વૈષ્ણવ અમારી નાચ જાત, એટલે ભગવાનના ભક્તો. એનું કારણ શું છે કે અહંકારનું કોઈ સ્થાન નથી આધ્યાત્મિક માર્ગમાં. એટલા માટે આવી રીતે ચોખ્ખી વાત, ડાયરેક્ટ વાત લખેલી છે. કે કેવું સરસ દ્રષ્ટાંત આપેલું છે આ. અને આવી રીતે જ થતું હોય કે જેમ જેમ પ્રગતિ થાય સંસારમાં, ત્યારે માણસની અંદર અહંકાર આવી જાય, મંદિરમાં ના જાય, પછી માન શોધે, કોણ આગળ બેસે ને કોણ પાછળ બેસે, કે કેટલી વાર આપણું નામ લેવાય, અનાઉન્સમેન્ટ થાય ને બીજું અનેક પ્રકારનું બધું જાતનો બધો કચરો ચાલતો હોય. એટલે કચરો એટલે એ પ્રકારની ઈચ્છા, એ કચરો છે. તો સાંસારિક રીતે બધું સંસાર વ્યવહાર મહારાજ પણ કરતા. એ તો કરવું પડે સંસ્થાઓમાં, કોણ આગળ બેસે ને પાછળ બેસે, દાનવીર, કોની ખુરશી મોટી નાની, આ બધું એ આધ્યાત્મ સાથે કંઈ લેવા દેવા નથી એને. એ તો એક જગત સંબંધી વ્યવહાર છે. મહારાજ પણ કરતા એવી રીતે, પણ એનો કોઈ આધ્યાત્મ સાથે સંબંધ નથી.
આધ્યાત્મ સાથે આ સંબંધ છે. સંબંધ કેવો કે દીનપણું, આ અંતઃકરણની એક સ્થિતિ છે. અંતઃકરણની અંદર અહમ શૂન્ય ભાવ એવો ને એવો જ રહ્યા કરે, ગમે તેવી પ્રગતિ થાય કે જે થાય આપણા આપણે જે સંસારિક જીવનમાં. સંતની આગળ જેવો કંગાલ હતો, કેવા શબ્દ વાપરે છે કે હું કંઈ જ નથી, એવો ભાવ. ગમે એટલી પ્રગતિ આધ્યાત્મિક રીતે પણ થઈ ગઈ હોય કે સાંસારિક રીતે થઈ ગઈ હોય અથવા બંને રીતે થઈ ગઈ હોય, શબ્દો પર ધ્યાન રાખીએ. શ્રીજી મહારાજના એકે એક શબ્દ ઉપર અત્યંત ધ્યાન અને મનન ચિંતન હોવું જોઈએ આપણે બધા સત્સંગીને. ને તો પછી આપણે ભૂલમાં પડી શકીએ. વી કેન ગો ઓફ ટ્રેક આમ જવાય. એટલે મહારાજના શબ્દ છે કે સંતની આગળ જેવો કંગાલ હતો ને દીન આધીન રહેતો તેવો ને તેવો જ પ્રીતિએ યુક્ત થકો દીન આધીન રહે. તેમજ ઇન્દ્રલોક તથા બ્રહ્મલોકનું રાજ્ય પામે તો પણ સંતની આગળ તેવો ને તેવો જ દીન આધીન રહે. આ તો જગતની અંદર બધું વૈભવ અને પ્રગતિ અને રાજ્ય અને બધી વાત કરી, પણ એવું પણ થઈ શકે કે સમાધિમાં ઇન્દ્રલોક દેખાય, બ્રહ્મલોક દેખાય, આવી સ્થિતિ થઈ જાય. ધ્યાનમાં બેઠા હોય કોઈક મોટા ગ્રહસ્થ ભક્ત અને બધા જુદા જુદા લોકના દર્શન થાય, સત્યલોકના દર્શન થાય, ઇન્દ્રલોકના દર્શન થાય, બ્રહ્મલોકના દર્શન થાય, એટલે બ્રહ્માજીના લોકના દર્શન થાય. આવું બધું ઘણું બધું એક એવી રીતે આખી એક સ્થિતિ બંધાય. તો પણ સંતની આગળ તેવો ને તેવો જ દીન આધીન રહે. કેટલી અઘરી વસ્તુ છે. એમાં અહંકાર આવી જાય કે હું કેવો મહાન છું, મારી અંદર કેવી, એટલે આની અંદર અહંકાર આવી જાય છે. જેમ જેમ આધ્યાત્મિક સ્થિતિ આગળ પ્રગટ થાય છે, આપણી પ્રગતિ થાય છે, એમાં અહમ શૂન્ય ભાવ રહેવો જોઈએ. અને જો શૂન્ય ભાવ ના રહે તો પછી આ બધી વાસનાનો પ્રોબ્લેમ, આપણે જે એનાલિસિસ થોડું કરેલું, વિચાર કરેલો, મનન કરેલું, એ વાસનાઓ બધી આવી જાય અને બરાબર પછાડે જીવને. એ મુમુક્ષુતા ખલાસ થઈ જાય, જ્ઞાન વૈરાગ્ય રૂપી પાખો બળી જાય, આજ્ઞા ઉપાસના પણ બળી જાય, બધું ખલાસ થઈ જાય અને જીવ દેહ અભિમાની થઈને, ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એવું દેહનો કીડો એટલે એક દેહભાવમાં આવી જાય, અહંકારમાં આવી જાય, કામ ક્રોધ લોભમાં આવી જાય, અધોગતિ થાય એની. બ્રહ્મલોક, ઇન્દ્રલોક, આવી રીતે એનું રાજ્ય મળે. કેવળ બધા લોક દેખાય એવું નહીં, એનું રાજ્ય પ્રાપ્ત થાય. ભાઈ આ કેવી રીતે સમજવું? કારણ કે આપણે તો આ પૃથ્વીમાં રહીએ છીએ. પણ એ તો એવી પણ એક સ્થિતિ હશે કે આપણે ભક્તિ કરતા એ બધા લોક દેખાય. એ તો મહારાજે કીધું જ છે કે બધું દેખાય. અને એવું પણ થઈ શકે કે સમાધિમાં કોઈક ભક્ત જાય આવી રીતે અને એને પદવી આપી દીધી હોય કે તમે હવે ઇન્દ્ર, કે તમે હવે બ્રહ્માજી, કે તમે હવે જે હોય એવી રીતે ઈશ્વર કોટીમાં મૂકી દે, કે ગમે તે રીતે ભગવાન મૂકી દે, એવી પદવી આપી દે. બરાબર, એ પોસિબલ છે. એટલે દેહ છતાં આવી રીતે આમ જે સમાધિની અંદર આ પ્રકારના અનુભવ થઈ પણ શકે. એટલા માટે તો મહારાજે કીધું ને. બાકી આ વાક્ય એમની એમ તો બોલ્યા નથી. કારણ કે આ વાક્ય કેવું છે કે તેમજ ઇન્દ્રલોક તથા બ્રહ્મલોકનું રાજ્ય પામે. પામે શબ્દ વાપર્યો છે, એટલે સમાધિની અંદર પામે તો પણ સંતની આગળ તેવો ને તેવો જ દીન આધીન રહે. સંતની આગળ એટલે અહીંયા સત્સંગમાં, આ પૃથ્વીમાં જે ભગવાને સત્સંગ સ્થાપન કર્યો છે ત્યાં દીન આધીન એવો ને એવો જ, જે એકદમ એની સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો. એ કોઈ ઈશ્વરી નહોતું, કોઈ બધા લોક દેખાતા નહોતા, કશું નહીં, કોઈ વૈભવ નહોતો, કશું હતું નહીં. તો કેવો દીન આધીન રહ્યા કરે. જેમ ગરીબ માણસ હોય તો પછી દીન આધીન રહ્યા કરે. કારણ કે એ ગરીબીને લઈને દીન આધીન છે. એ નિર્માણ સ્થિતિમાં આવી ગયા છે એટલા માટે નહીં. એ હોય પણ શકે, પણ એવું થતું, એ તો એક સ્ટેટસ પ્રમાણે ઘણીવાર એવી રીતે રહેવું પડતું હોય છે. બધાને સલામ મારે, સાબ બોલ્યા કરે, આ જાતનું બધું ચાલતું હોય છે. એટલે અહીંયા જે પોઈન્ટ જે મહારાજે મૂક્યો કે સત્સંગમાં જ્યારે પ્રવેશ થાય છે, જ્યારે પ્રથમ પ્રવેશ થાય છે, ઘણા બધા ભક્તો બહુ નમ્ર, અહમ શૂન્ય ભાવ, એટલું બધું સંતોને માને, દીન આધીન રહ્યા કરે, આવું બધું રહ્યા કરે. પણ જેમ સમય જાય
ત્યારે એનો અહંકાર એટલે અહંકાર વધતો જાય સાંસારિક રીતે અથવા આધ્યાત્મિક રીતે. એટલે એક રહસ્યની વાત થઈ ગઈ. હવે ત્યાગીની વાત છે. અને ત્યાગી હોય તેને ફરીથી જુઓ, અને ત્યાગી હોય ને તે જેવો પ્રથમ ગરીબ હોય અને જેમ 100 સંતની ટેલ ચાકરી કરતો હોય. કારણ કે જ્યારે કોઈક ત્યાગી સાધુ થાય સ્વામિનારાયણ સંપ્રદાયમાં, ત્યારે તો સેવા બધું કરવાની બહુ ઈચ્છા હોય, બધાના સેવક થઈને જ બેઠા હોય, કોઈ અહમ શૂન્ય ભાવ એટલે અહંકાર તો ના હોય એટલો બધો કંઈ, બરાબર, અહંકાર છોડવા માટે સાધુ થયા હોય. એટલે એવી રીતે બહુ આમ એક તીવ્ર મુમુક્ષુ ભાવ હોય. આવી રીતે બધું હોય. સંતની ટેલ ચાકરી કરે એટલે બહુ સેવા કરે. ટેલ ચાકરી એટલે સેવા, અત્યંત અનેક પ્રકારની બધી સેવા કરે, સંતોની કરે. તો તેવી ને તેવી જ પોતામાં ભગવાનના જેવા ઐશ્વર્ય આવે તો પણ કરતો રહે. હવે કેવી વાત છે આ! જેમ 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 ત્યાગી સાધુ પંચવર્તમાનમાં સિદ્ધ થાય, અષ્ટાંગ બ્રહ્મચર્યમાં સિદ્ધ થાય, શાસ્ત્રોમાં સિદ્ધ થાય, મૂર્તિ ધારણ કર્યા કરે, ભગવાનની ભક્તિની અંદર આગળ વધે, એટલે બહુ ઐશ્વર્ય આવી શકે એની અંદર, અને આવે જ છે. જેમ જેમ આગળ જાઓ, મહારાજે કીધું ને કે જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ. એટલે સંતનો મહિમા અપરંપાર મહિમા છે, બરાબર. એ મહિમા એટલા માટે છે કે ભગવાન જેવા એની અંદર ઐશ્વર્ય આવ્યા કરે. અહીંયા શબ્દ શું વાપરે છે? ઐશ્વર્ય. અનેક પ્રકારની સિદ્ધિઓ, અનેક પ્રકારનું બધું જાત જાતનું બધું ભગવાન સંબંધી બધું ઐશ્વર્ય અનેક પ્રકારનું છે. સાલોક્ય, સારૂપ્ય, સામીપ્ય, 4 પ્રકારની મુક્તિ, અષ્ટસિદ્ધિ, નવનિધિ, જાત જાતના બધા અનંત પ્રકારની બધું જે આધ્યાત્મિક વૈભવ, એ બધું ઘણું બધું આવતું હોય. કેવું કહેવાય! પણ મહારાજ શું કહે છે કે તેવી ને તેવી જ પોતામાં ભગવાનના જેવી કે ભગવાનના જેવા ઐશ્વર્ય આવે તો પણ કરતો. એટલે ટેલ ચાકરી, કે જેવી રીતે પ્રથમ ટેલ ચાકરી બધા સંતો ભક્તોનું આપણે જે સાધુ થઈને કોઈ કરતો હોય તો એમાં કોઈ ફેર ના પડે. કેટલું અઘરું છે! ઇટ્સ નોટ ઇઝી, બહુ ડિફિકલ્ટ છે આ વસ્તુ. તેવી ને તેવી જ પોતામાં ભગવાનના જેવા ઐશ્વર્ય આવે તો પણ કરતો રહે, પણ સાધુ સાથે પ્રીતિ રાહી, શબ્દ જોવો પડશે મારે અહીંયા. શબ્દ છે પ્રીત રાઈ દાવો. આવો જૂનો શબ્દ છે. હવે એનો અર્થ જે છે ને, પ્રીત રાઈ દાવો, તો ઇંગ્લિશમાં આપણે જોઈએ એનો અર્થ શું છે. તો એનો અર્થ એવો છે, હું જરા જોઈ લઉં છું. હા, એટલે પોતાની જે સ્થિતિ જે છે, આધ્યાત્મિક સ્થિતિ, એનો કોઈ અહંકાર નથી આવતો, અને બીજા ઉપર એનો એક પાવર કહેવાય ને, કે પોઝિશન આવી ગયું મોટા સદગુરુ તરીકે, આમ છે તેમ છે, એવી રીતે એ પ્રકારનું જે પોઝિશનનું જે દુરુપયોગ કરે નહીં. એનો અર્થ એવો કંઈક થાય. જરા વધારે જોવું પડશે એના વિશે. આવી રીતે વાત છે. એટલે તો પણ સાધુ સાથે પ્રીત રાઈ દાવો બાંધે નહીં, કે હું કંઈક છું તમારી આગળ અને પછી હું કહું એવી રીતે તમારે કરવું જોઈએ. આ પ્રકારનું બધું ના હોય. અને બરોબરીયાપણું પણ ના કરે, કોમ્પિટિશન, કે બરાબર, સ્પર્ધા બધી, એવું પણ ના આવે. કશું એવું કોઈ અહંકાર યુક્ત કોઈ ક્રિયા થાય નહીં. એવા જેના લક્ષણ હોય તેની ઉપર ભગવાન અતિ પ્રસન્ન થાય છે. આ ઉત્તર છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું પ્રસન્નતાનો, કે રાજીપો કેવી રીતે થાય. ગ્રહસ્થ માટે ઉત્તર આપ્યો અને સંત માટે પણ ઉત્તર આપ્યો છે. હવે આ ઉત્તર છે એ અત્યંત મહત્વનો ઉત્તર છે, કારણ કે આ પ્રકારની જો આ પ્રકારનું અહમ શૂન્ય ભાવ રહ્યા કરે તો વેદરસમાં જે વાત લખેલી છે કે દ્રષ્ટાનો વિચાર અને જે આજે અંગને ખોટા કરવા અને જે આત્માનું દર્શન કરવું, ઘોર સુષુપ્તિ વર્ત્યા કરે જાગ્રત અવસ્થાને વિશે, ત્યારે આ બધું થાય. એ અહંકાર જરાક પણ આવી જાય આની અંદર તો આ કોઈ પ્રકારે આ ઘાટ સંકલ્પ ઘણીવાર મટતા જ નથી. અને સાધનાનો અહંકાર આવી જાય, ઐશ્વર્યનો અહંકાર આવી જાય, એ ઘોર સુષુપ્તિની જે વાત છે એ તો થાય જ નહીં. અને પછી એનું પતન થાય. અને પછી તો બહુ એક પ્રકારનું એક
આપણે શું કહીએ કે ભગવાનની મૂર્તિનો જે રસ છે એ તો આવતો જ નથી, અને એક માયાના બધા દોષો આવી જાય. એટલે આ ગરડા મધ્યનું 25મું જે વચનામૃત છે એની અંદર જે વાસનાની વાત છે અને આવી રીતે પ્રસન્નતાની વાત છે, 2 પોઈન્ટ છે બધા એની અંદર, એ સમજવા જેવા છે. અને સમજીને એ પ્રકારે આપણું જીવન કરીએ, આપણું જીવન રહી શકે તો બહુ સુંદર વાત છે. બાકી તો બહુ અઘરું છે. બાકી આ જે આત્મજ્ઞાન સંબંધી વિચારે તો પ્રકાશ થાય જ નહીં. જેના મનમાં અહંકાર આવી જાય, સાધનાનો, મોટપનો, માન મોટપનો, પૈસાનો, વૈભવનો, તો આત્મજ્ઞાન સંબંધી વિચારનો પ્રકાશ થાય જ નહીં. એ ભગવાનની કૃપા થતી જ નથી, કારણ કે એ જીવને બીજું કંઈક જોઈએ છે. એ અવળે માર્ગે ચડી ગયો છે. સત્સંગની અંદર પણ આવું થાય. માન માટે, પ્રતિષ્ઠા માટે, પોઝિશન માટે આવું બધું બહુ થતું હોય છે, અને એમાંથી કેટલા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે, વર્ણન કરવા જેવું છે જ નહીં. આપણે જાણીએ જ છે બધું, બરાબર ને? એટલે એમાંથી અધોગતિ થાય, જીવની અવગુણ આવી જાય બીજાના, અને જે ન કરવાનું એવું બધું થાય. એટલે કરવાનું શું છે? સેવાભાવ. બધા સેવક થઈને જ રહેવાનું છે, ગમે એવી સ્થિતિ હોય, ગમે એવી સ્થિતિ. સેવક થઈને જ બધા રહે તો એકબીજાનું સમજી શકે, એકબીજાની દ્રષ્ટિ સમજી શકે, ભગવાનને શું કરાવવું છે એ પ્રકારે આપણું જીવન થાય, બધું ક્લિયર થઈ જાય. પણ જ્યારે આ પોઝિશન માટે, પદ માટે, આપણે જે વૈભવ આવી જાય તો માન, પ્રતિષ્ઠા, એટલું બધું નડતું હોય છે, અને પછી સત્સંગની અંદર વિક્ષેપ થાય. જગતમાં તો વિક્ષેપ છે જ એને લઈને. એટલે અહીંયા આ પણ પોઈન્ટ જે છે કે પ્રસન્નતાનો પ્રશ્ન છે, રાજીપાનો પ્રશ્ન છે. એટલે ગમે તેવી સ્થિતિ થાય, આધ્યાત્મિક સ્થિતિ કે અહીંયા જે સાંસારિક વૈભવ ગમે તેવા પ્રાપ્ત થાય, ગમે તેવું પદ પ્રાપ્ત થાય, ઇન્દ્રદેવનું પદ પ્રાપ્ત થાય કે બ્રહ્મદેવનું પદ પ્રાપ્ત થાય, ગમે તે પદ ગમે તેવું પ્રાપ્ત થાય, તો પણ એની અંદર જે દીન આધીનપણું એવું ને એવું જ રહે. આના ઉપર અતિ મનન કરવા જેવી વાત છે, કારણ કે આ નથી થતું. પણ ભગવાનને પ્રસન્ન કરવા છે તો આ ગુણ લાવવો પડશે, આ ગુણ વિચારવો પડશે. ભગવાનના જે મોટા મોટા સત્પુરુષ છે એમની ચરણરજ માથે ચડાવીને માગવું પડે કે હે પ્રભુ, હે મહારાજ, તમારામાં ભગવાન છે અને તમે આવી સ્થિતિમાં છો, તો તમે આવી સ્થિતિ અમારી કરો. એવી રીતે માગવું પડે. આ જે વાત આપણે જે વાંચી, આ જે શ્રીજી મહારાજે બોલ્યા કે આવી રીતે પ્રસન્ન ભગવાનને કરવાના, તો આવી રીતે આપણે કરી શકીએ એના માટે પોતાના સત્પુરુષને, પોતાના ગુરુદેવને આવી રીતે પ્રાર્થના કરવી પડે. શ્રીજી મહારાજને પ્રાર્થના કરવી પડે કે તમે દયા કરો, કૃપા કરો કે આપણી આવી સ્થિતિ રહે. એ તો મોટપ જેમ જેમ આવે ને ત્યારે માન તો આવે જ એની સાથે. કોને માન ના આવે? માન, દેહાભિમાન, હું કંઈક છું નથી. એ જે આખો પ્રસંગ ગોપાલ સ્વામીનો, મંગળદાસ શેઠનો અને મંગળિયાનો પ્રસંગ હમણાં કહેતો નથી, બધાને ખ્યાલ છે. સત્સંગમાં આવા બહુ પ્રસંગ છે બધા. એટલે બહુ વિચિત્ર વાત છે. અને આ તો આધ્યાત્મિક માર્ગમાં અષ્ટસિદ્ધિ આવે, અનંત પ્રકારની સિદ્ધિ છે. અષ્ટસિદ્ધિ તો લખાયેલી છે, સિદ્ધિ પ્રકરણ પણ છે વેદરસમાં. આપણે જોઈશું જેમ જેમ આપણે આગળ જઈશું એની અંદર. કેવું કહેવાય, અનંત પ્રકારની સિદ્ધિઓ છે, અનંત પ્રકારનું ઐશ્વર્ય, આધ્યાત્મિક ઐશ્વર્ય. મહારાજે તો એવા શબ્દ વાપરે છે એની અંદર કે ભગવાન જેવા ઐશ્વર્ય, ભગવાનના જેવા ઐશ્વર્ય આવે તો પણ કોઈ પ્રકારનું જે કમ્પેરિઝન, સ્પર્ધાઓ, બધી બરોબરીયાપણું, પ્રીતરાઈ દાવો, આ શબ્દ છે, આ જૂનો શબ્દ છે. એ બધું પ્રીતરાઈ દાવો બાંધે નહીં, બરાબર ને? કે હું કહું તેમ જ બધાએ કરવું જોઈએ. એ અહંકાર, પોઝિશનનો અહંકાર છે, પદનો અહંકાર છે. સેવક થઈને રહે. હા, બરાબર છે. જેમ સંસ્થાઓ કે જે આપણે ઘર સંસારમાં પણ બધું ચાલતું હોય, એ એક પ્રકારનું એક પ્રક્રિયા છે, એ તો બરાબર છે, એમાં વાંધો નથી. પણ એમાં કોઈ અહંકાર ના આવવો જોઈએ. નાનો બાળક પણ આપણો ગુરુ છે, કેવું કહેવાય, એમાંથી પણ કંઈક શીખવા જેવું છે. એની પણ ચરણરજ માથે ચડાવવાની. ભગવાન જેવા ઐશ્વર્ય હોય ને તો પણ એ મોટા પુરુષ, મોટા સંત, મોટા ભક્ત નાના બાળકની પણ ચરણરજ માથે ચડાવે કે એનો મહિમા સમજે કે ભગવાનનો ભક્ત છે. કોણ મંદિરમાં આવે? આ પ્રકારની જે વૃત્તિ, આ પ્રકારની જે સ્થિતિ, આ પ્રકારની જે ટેલ ચાકરી કર્યા કરવી,
કોઈ વસ્તુ જોયા વગર, કોઈ અહંકાર એ તો બાજુમાં મૂકીને ફેંકી દેવું પડે સંપૂર્ણ, ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે, એ રાજીપો મળે છે, ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. અને ત્યારે આ વેદરસના જે વાક્ય છે એ અંતરમાં ઉતરી જાય અને ભગવાનની દયાથી મહારાજ કહે છે કે વચન રૂપે કરીને તેના હૃદયને વિશે પ્રવેશ કરીશ. આવી રીતે પ્રવેશ થાય છે. આવી તૈયારી હોવી જોઈએ. અંતઃકરણ એવું ને એવું જ ટેલ ચાકરીમાં રહેવું જોઈએ. અખંડ સેવા, ક્યારેક પણ અહંકાર નહીં, કોઈ સાથે અહંકાર નહીં, ગમે તેવી સ્થિતિ પ્રાપ્ત, ભગવાન જેવા ઐશ્વર્ય કોઈ સામાન્ય વાત નથી. અથવા જે ગ્રહસ્થ આશ્રમમાં જે હોય તો ધન વૈભવ, અનંત પ્રકારના ધન વૈભવ પ્રાપ્ત થાય, દીન આધીન રહે, ટેલ ચાકરી કરે, આ બહુ મોટી વાત છે. અને જ્યારે આવો ગુણ રહે ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે. અને જ્યારે પ્રસન્નતામાં શું થાય છે, ભગવાન કૃપા કરે છે. મહારાજ કહે છે કે હું પણ તે ઉપર કૃપા કરીશ અને વચન રૂપે કરીને તેના હૃદયને વિશે પ્રવેશ કરીશ. હૃદયમાં પ્રવેશ કેવું કહેવાય, આ ગજબની વાત છે. આ હૃદયમાં પ્રવેશ કરે છે ભગવાન. આ વાસનાઓ અને દોષો અને આ બધો કચરો એક પણ રંચ માત્ર પણ રહેતો નથી, તલ માત્ર પણ કસર, આપણે પહેલાં વાત થયેલી, કશું નથી રહેતું ત્યાં. અને આનંદની અનુભૂતિ થાય છે, આત્માનું દર્શન થાય છે, ભગવાનનું દર્શન થયા કરે. 3 અવસ્થામાં સ્વતંત્રતા આવી જાય, 3 અવસ્થામાં ભગવત દર્શન થાય, ભગવાનનું અસ્તિત્વ એનો અનુભવ રહ્યા કરે. અને જે આત્મજ્ઞાન સંબંધી વિચાર છે એ પ્રકાશ કરે છે, એટલે ઓપન કરે છે, એ પ્રકાશિત કરે છે. માયા સંબંધી 3 ગુણની અંદર જે વિચારધારા છે એ બધી શમી જાય છે. અદ્ભુત છે. અને તે વિચાર એ કરીને તેને આત્માને વિશે અહમપણું મના છે. એટલે પહેલાં તો અહમપણું કે હું આત્મા છું, દિવ્ય છું. પછી કોઈ સાથે જ્યેષ્ઠ કનિષ્ઠ ભાવ, રાગ દ્વેષ ભાવ, આ કોઈ પ્રકારનો અહંકારયુક્ત ભાવ બિલકુલ રહેતો નથી, સહેજ પણ રહેતો નથી. બરાબર? ત્યારે એ પ્રસન્નતા થાય છે. અને ભગવાનની પ્રસન્નતા વગર તો સ્થિતિ થવાની જ નથી. કોઈક એવું માને કે હું ગમે એટલી સાધના કરીશ અને આત્માનું દર્શન કરીશ કે બ્રહ્મનું દર્શન કરીશ કે ગમે તે હોય, એ થતું નથી. એવી રીતે એ અહંકારથી જ થતું હોય પછી. એટલે અહંકાર છોડીને અખંડ સેવામાં રહીને, હમણાં જે બુકા ખાચરની આપણે જે વાત વાંચી કે ક્ષણ માત્ર પણ રહેવાય નહીં, એ પ્રકારનું જે સેવાનું વ્યસન, બરાબર, તો એવી રીતે એ અખંડ રહ્યા કરે. ઘણીવાર વાસના ટળી ગઈ હોય, એના માટે આ લખેલું છે આવી રીતે કે વાસના જો ટળી ગઈ હોય, એનું પરિવર્તન થઈ ગયું હોય, તો એનો પણ અભિમાન આવી જાય કે મારી અંદર કોઈ વાસના છે, હું કેવો નિર્વાસનિક છું, બીજા કેવા કે બીજાની અંદર કેવી વાસના છે, તો પછી મારે એમની સેવા કેવી રીતે કરવી, આવું બધું થઈ જાય. એટલા માટે આ પ્રશ્ન સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો એટલો બધો અગત્યનો છે કે જો વાસના પણ ટળી જાય, એટલે એવી રીતે એમને પ્રશ્ન તો રાજીપોનો પ્રશ્ન મૂકેલો છે, પણ જો આપણે આનું થોડું એક્સટેન્શન કરીએ, વર્ણન કરીએ કે વાસના ટળી ગઈ હોય તો એનું માન આવી જાય, તો પછી કોની સેવા કરવી? સેવા તો મારી કરવી જોઈએ બધા, કારણ મારી વાસના, મારું બધું, હું એકદમ આમ આગળ વધી ગયો છું, હું કંઈક છું, એ બિલકુલ ના ચાલે. આની અંદર સ્વામિનારાયણીય માર્ગમાં મહારાજના શબ્દ છે, મહારાજ પ્રસન્ન થતા નથી, ભગવાન પ્રસન્ન થતા નથી. ટેલ ચાકરી, કેવા શબ્દ વાપર્યા છે. આપણે અહંકારને ચોટ લાગે આવી વસ્તુ છે આ, ખરેખર બરાબર ચોટ લાગે. કોઈનું કામ નથી આની અંદર. જેને અહંકાર રાખવો હોય ને એને ભગવાનનો સાક્ષાત્કાર ક્યારેય ના થાય, એ થાય જ નહીં, એ થવાનો જ નથી અને થાય જ નહીં. અને એ અતિશય રાજીપો આવી રીતે થતો હોય છે. કયું સાધન છે? મહારાજ, એ પ્રશ્ન એવો છે સ્વયં પ્રકાશાનંદ સ્વામીજીનો કે ભગવાન અતિશય રાજી થાય એવું કયું સાધન છે? તમે બતાવ, શું કરવું જોઈએ એના માટે? સાધના કઈ પ્રકારની સાધના કરવી જોઈએ? બરાબર છે. દીનપણું, જેવું દીનપણું પ્રથમ હોય એવું ને એવું જ દીનપણું ગમે એવી સ્થિતિમાં આવી જાય. અને જેવી રીતે સાધુ થઈ ગયા, નવા સાધુ, તો કેવી રીતે એકદમ બહુ સેવા કરતા હોય, વર્ષો સુધી એવી રીતે ચાલે, પછી પદ મળે, પછી બીજા સાધુ થઈ જાય, પછી થોડું માન મળે, 10-15 જણ માનતા થઈ જાય, આખું ગ્રુપ તૈયાર થઈ જાય, જાતનું થાય, એટલે એમાંથી અહંકાર આવી જાય. એમાંથી જે ટેલ ચાકરીની જે વાત છે કે 100 સંતની ટેલ ચાકરી કરતો હોય તેવી ને તેવી જ પોતામાં ભગવાનના જેવા ઐશ્વર્ય આવે તો પણ કરતો રહે. કેવું કહેવાય?
એમાં કોઈ ફેર ના પડે. આને કહેવાય આધ્યાત્મ, આને કહેવાય સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય વચન, આને કહેવાય દિવ્ય સ્થિતિ, આને કહેવાય માન રહિત સાધના, આને કહેવાય તૈયારી વેદરસ માટે. આ તૈયારી છે. આપણે જે 11 પેરેગ્રાફ ઉપર મનન ઘણા ટાઈમથી ચાલે છે ભગવાનની દયાથી. એમની એમ આ વસ્તુ કેવળ વાંચવાથી અને થોડું નિરૂપણ કરવાથી એ તો બધું ઠીક છે, પણ એનો અનુભવમાં લઈ જવા છે શ્રીજી મહારાજને. શ્રી મહારાજ પોતે લખ્યું કે અમે અનુભવ કરીને અનુભવથી સિદ્ધ કરેલી વાત છે, એ આપણા માટે લખ્યું છે. એમને તો બધું સિદ્ધ જ હોય, એમને ક્યાં બધું સિદ્ધ કરવાનું હોય છે કંઈ? એ ભગવાન છે સ્વયં, પણ આપણા માટે એ બધું લખેલું છે મધ્યના 13માં અને બીજા ઘણા બધા વચનામૃતોમાં કે અનુભવમાં જાઓ. શંકરાચાર્યજીએ પણ એ વાત લખેલી છે, અપરોક્ષ અનુભૂતિ. અપરોક્ષ, પ્રત્યક્ષ ભગવાન, પ્રત્યક્ષ આત્મા પ્રત્યક્ષ છે, તો એનો અનુભવ કરવો છે આપણે. એક આત્મા છે એ તેજસ્વી છે, એ અનંત કોટી સૂર્યચંદ્રનું તેજ છે, એનાથી પણ વધારે તેજસ્વી છે, એ સચ્ચિત આનંદ છે. અને એવી રીતે અનુભવમાં આવશે. મહારાજે કીધું ને કે આ વચન અમે જે કહ્યું છે તેને જે માન છે. વચન એટલે વચનામૃતના વચનો અને વેદરસના વચનો અને શિક્ષાપત્રીના વચનો. શિક્ષાપત્રી મહારાજે લખી, વેદરસ મહારાજે લખ્યો અને વચનામૃત મહારાજ બોલ્યા. એટલે મહારાજના ડાયરેક્ટ વચન છે. આનાથી કોઈ વાત શ્રેષ્ઠ નથી, કોઈ ગ્રંથો પણ શ્રેષ્ઠ નથી, કશું શ્રેષ્ઠ નથી. આ નંબર 1 પોઈન્ટ છે બધા, બરાબર? એટલે વચન એમના છે, એના વચન ઉપર બરાબર સેન્ટરિંગ કરવું જોઈએ, ધ્યાન રાખવું જોઈએ. તો મહારાજ શું કહે છે કે આ એ વચન અમે જે કહ્યું છે તેને જે માન છે, પહેલાં તો માનવું જોઈએ ને. હમણાં આપણે મધ્યના 25માં આ બધી વાસનાની વાત મહારાજે સમજાવ્યું, પ્રસન્નતાની વાત હમણાં આપણે સાંભળી. આપણે માનીએ છીએ તો ઉપરથી બોલીએ કે સાચું છે, વાહ કરીએ કે બહુ સુંદર કથા વાર્તા કરીએ, મોટા સ્ટેજ ઉપર રહીને કંઈક પ્રવચન ઠોકીએ, બધું બરાબર છે. સાચી રીતે આ બધી વસ્તુ છે ખરેખર અંતરમાં? અને ભગવાન જાણે છે, મોટા પુરુષ જાણે છે, બસ. બાકી અને આપણે અહંકાર તો વાત કેવી છે કે જો સદગુણ થોડા આવી જાય ને આપણી અંદર, આપણે બીજાને બતાવવા માટે પ્રયત્ન કરીએ કે મારી અંદર કેવા સદગુણ છે. સ્વામીની વાતમાં પણ આવે છે કે જે પોતાના ગુણને છુપાવે, બરાબર, એ શ્રેષ્ઠ છે. પણ એનું પણ માન આવી જાય કે હું છુપાવું છું બધું. આપણે નથી કહેતા કે ગુપ્ત દાન આપવું, તો ગુપ્ત દાનનું પણ માન આવી જાય. બધી વસ્તુનું માન આવી જાય આની અંદર. એટલે બહુ ધ્યાન રાખવું છે કે આની અંદર માન શત્રુ છે, મોટો શત્રુ છે. અને એમાંથી બીજા બધા અંતરશત્રુ એમાંથી જ ઉગે છે, આમ અહંકારમાંથી. એટલે મહારાજ શું કહે છે કે તમે, આપણે જે ભગવાનના ભક્તો છે, ભગવાનના જે સંત છે, ભગવાનના જે ભક્તો છે, આખો સત્સંગ સમાજ છે, એમાં કોઈ અહંકારનું સ્થાન લેશ માત્ર, તલ માત્ર પણ અહંકારનું સ્થાન નથી. અને જો રાખશે તો ભગવાનની પ્રસન્નતા થવાની જ નથી. ભગવાનની પ્રસન્નતા થાય નહીં અને વેદરસને તો અડાય પણ નહીં. તમે આડી શકો અને વાંચી શકો અને નિરૂપણ કરી શકો, પણ એનો કોઈ અનુભવ ના થાય. એ થઈ જ ના શકે, એ પોસિબલ જ નથી. માનથી જે સાધના કરે છે, માન રાખીને ઘણીવાર તો ટેલ ચાકરી, અહીંયા જે લખ્યું ને ટેલ ચાકરીની વાત, કે દિન આધીન થઈને બાહ્ય રીતે બધું એવી રીતે દેખાય, અંતરમાં એનો અભિમાન આવી જાય. ટેલ ચાકરી રાખી હોય, એવી જ સેવા કરી હોય, લોકો વખાણતા હોય, ભક્તો કે કેવા નિર્માની છે, કેવા વખાણ કરતા, સદગુણ આવી ગયા હોય, અને પછી એ સદગુણ બીજા ભક્તો જુએ અને એને વખાણે તો એનું માન આવી જાય. આ વિચિત્ર વસ્તુ છે. અતિ વિચિત્ર અને અતિ બંધનકારી વાત છે માન. એટલા માટે શ્રીજી મહારાજે આ વચનામૃતમાં, ગરડા મધ્યનું 25મું વચનામૃત, માથે ચડાવવું જોઈએ. એક શબ્દ વચનામૃત, આખું વચનામૃત. એટલે શું વાત છે, કેવી વાત લખેલી છે. અને આ એક લીટી છે, એક શબ્દ છે, અંતરમાં એનું એટલું બધું મનન કરીને, પોતાના સત્પુરુષની ચરણરજ ચડાવીને, બધા સંતોમાંથી ગુણ લઈને, બધા ભક્તોમાંથી ગુણ લઈને ભગવાનના 2 ચરણની દિવ્ય ઉપાસના કરીએ ત્યારે કોઈ માયાનો પ્રવેશ આવે નહીં. અને જે અનુભૂતિ, કઈ અનુભૂતિ છે? પ્રસન્નતા. મહારાજ શું કહે છે અહીંયા કે એવા જેના લક્ષણ હોય તેની ઉપર ભગવાન અતિ પ્રસન્ન થાય છે. ઇતિ વચનામૃત. એવી રીતે ગરડા મધ્યનું 25મું વચનામૃત જે તે થયું, કેવું કહેવાય. આપણે આખું વચનામૃત લીધું ભગવાનની દયાથી. હમણાં સચિના બોલે છે,
આપણામાં શક્તિ નથી આના માટે બોલવા માટે. આ તો એ મહારાજ ગુરુ પરંપરા, સંતો ભક્તોની દયા, કૃપા, એને લઈને આ મનનચિંતન થઈ શકે. અને મનનચિંતન કેમ કરવું જોઈએ? કારણ કે એ એક સેવા છે. જેટલું આપણે મનનચિંતન કરીએ સાથે ભેગા મળીને, બધા ભેદભાવ છોડીને, એટલી પ્રસન્નતા સ્વામિનારાયણ ભગવાનની આપણા બધા ઉપર થાય. બાકી રાગ, દ્વેષ, અહમ, મમત્વ, મારું તારું, આ તો મારે તો એ બોલવું પણ ગમતું નથી. આ બધા એક કચરો છે બધો, બરાબર. સ્પર્ધાઓ બધી આપણે જે પહેલાં થોડી વાત થઈ એ બધું છોડી દેવું પડે. ટેલ ચાકરી, બધામાંથી ગુણ લેવા. ભલે આજે સમજણ જુદી જુદી હોય, ગુરુ પરંપરા જુદા જુદા હોય, સંસ્થાઓ જુદી હોય, તો બધા આખા વર્લ્ડમાં એવું છે. કેટલા ક્રિશ્ચિયનિટીમાં પણ કેટલા બધા બ્રાન્ચીસ છે, એવી રીતે બધે જ છે, બરાબર. બધા જ, પણ એમાં આધ્યાત્મમાં કોઈ ફેર નથી. સેવાભાવ, સેવાભાવ. આમ જો આખા જગતની સમસ્યા, જેટલી સમસ્યાઓ છે ને મનુષ્ય માત્રની, આ એ ગરડા મધ્યનું 25મું વચનામૃત, એના આખું વચનામૃત એનું નિવારણ છે. આખું વચનામૃત ઘર કુટુંબની અંદર જે ક્લેશ થતા હોય એનું નિવારણ થઈ જાય. અગર અહંકાર છોડવો પડશે. અહંકારનો આપણે છોડીએ નહીં તો પછી એમાંથી ક્રોધ આવશે, એમાંથી કામ વાસના આવશે, એમાંથી રાગ દ્વેષ આવશે, એમાંથી ચિંતા, ભય, શોક, જાત જાતનું બધું આવે છે એમાંથી. અને જે પદ પ્રતિષ્ઠા, જેમ 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 આગળ વધીએ, એ પોઈન્ટ છે ખાસ મહારાજનો, કે આગળ વધાય. કારણ કે તો સમય જેમ જેમ જાય તેમ વૈભવ પણ આવે, અને કીર્તિ પણ આવે, અને પદ પ્રતિષ્ઠા પણ આવે. એ બધું બાજુમાં મૂકી દેવું પડે અને આધીન થઈને ટેલ ચાકરી, સામાન્ય જે હરિભક્તો છે, નાની નાની સેવા, એની અંદર અત્યંત મોટા ભાગ્ય માનીને આપણે નથી કે સત્સંગમાં કહેતા કે મારા મોટા ભાગ્ય છે કે મને આ સેવા મળી. આવી બધી વાતો થયા કરે. એ વાતો તો પછી વાતો જ રહી જાય. આ અંતઃકરણની વાત છે, અંતરની વાત છે. અને જે દૈહિક રીતે, માનસિક રીતે અને વચન રૂપે આ પ્રકારનું દીન આધીનપણું નિરંતર રહેવું જોઈએ. સાચા ભાવમાં ભગવાન જુએ છે કે આપણી ભક્તિ કેટલી સાચી છે. ભગવાન નથી જોતા કે આપણે કેટલી માળાઓ ફેરવીએ છીએ. ભગવાન જુએ છે કે આપણી જે માળા ફરે છે, કે દંડવત પ્રણામ, કે નવદા ભક્તિ, કે સેવા, કે જે કયા ભાવથી કરીએ છીએ. ભગવાન છે ભાવનો ભૂખ્યો. એ ભાવ સામુ દ્રષ્ટિ રાખે છે. જેવી રીતે ભગવાન રામચંદ્રજી શબરી પાસે ગયા તો શબરીજીનો ભાવ એમને જોયો છે, બરાબર. એમની કેટલી સાધના કરી, એ બધું એક અહંકારમાં પછી આવી જાય કે આટલી સાધના કરીએ તો પછી ભગવાન રાજી થાય. એવું નથી. ભગવાન કોઈ સાધનાનું ફળ, એટલે કંઈ ભગવાનનો સાક્ષાત્કાર કોઈ સાધનાનું ફળ નથી. ભગવાનનો સાક્ષાત્કાર એ પ્રસન્નતા છે, અહમ ભાવ છોડવાથી. એ તો જ્યારે અહમ ભાવ છૂટી જાય ત્યારે પ્રસન્નતા છે જ. અને જો અહમ ભાવ રાખીએ તો પછી અહમથી બધી સાધના થાય. વિચિત્ર વાત છે, અતિ વિચિત્ર. મોટા સંસ્થાઓમાં પણ પ્રોબ્લેમ્સ બધા થયા છે. એનું વર્ણન આપણે કરવા જેવું નથી, એનો આપણે બહુ વિચાર કરવા જેવો પણ નથી. આપણે તેનાથી દૂર રહીએ અને એનાથી, એટલે એ પ્રોબ્લેમ્સ ના થાય એવી રીતે ધ્યાન રાખીએ. એમાં પડવા જેવું નથી કે આ બધે અનેક પ્રકારની જે વિટંબનાઓ અને જે સ્પર્ધાઓ અને જે કોમ્પિટિશન, એની અંદર ક્યારેક પણ ના પડવું. આ સંસ્થાઓની અંદર અનેક સંસ્થાઓ છે આખા વર્લ્ડમાં, કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયનું નહીં, બધી જ આખા સંસારમાં જેટલી આધ્યાત્મિક સંસ્થા છે, દરેકમાં કંઈક ને કંઈક બધા વિક્ષેપો આવેલા છે. આ શેને લઈને? આ વચનામૃત સમજ્યા નથી ને એટલા માટે, અને પાલન થયું નહીં. અને એમાં 100 જણ પાળતા પણ બીજા 100 જણ ના પાળતા, તો પછી ક્લેશ થાય જ. બહુ મોટો પ્રોબ્લેમ થાય, કોર્ટ કેસીસ થાય, અને બહુ જ બધું વિચિત્ર બધું થતું હોય છે, બરાબર. એટલે જે સેવા ભાવ છે, જો આ તો કેવું છે જીવનમાં, સંસારમાં બધી જ સમજણ અનંત પ્રકારની રહેવાની. એક ઘરમાં પણ બધાની સમજણ સરખી નથી હોતી. સમજણ તો જુદી જુદી રહેવાની, પણ પ્રેમમાં જરાક પણ ફેર નહીં પડવો જોઈએ. અને ટેલ ચાકરી કેવાય, આ શબ્દ જ એટલા સુંદર છે. સંતની ટેલ ચાકરી કરતો હોય તો આવો જે ભક્તો હોય એ બધાને ગમે. જે નમે એ ગમે, જે સેવા કરે બધાને ગમે. થઈને સેવક થવું છે. ત્યારે આમાં થાય છે શું કે અંતઃકરણની તૈયારી થાય છે. આની અંદર આ સાધના છે. આ ભગવાન પ્રસન્ન કરવા માટે રાજી ક્યારે થાય છે એના માટે આ સાધન બતાવ્યા. શ્રીજી મહારાજે સાધના બતાવી. કારણ કે પ્રશ્ન સાધના ઉપર છે કે અતિશય રાજી થાય એવું કયું સાધન છે? તો આ સાધન છે.
બરાબર. હમણાં જે આપણે જે આખી જે વાત કરી, શ્રીજી મહારાજે વાત કરી, એ સાધન છે. હવે એ સાધન કરતાં 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 એવી તૈયારી થઈ જાય કે અંતઃકરણ નિર્મળ બની જાય, શાંત બની જાય, પવિત્ર બની જાય, દિવ્ય બની જાય. એમાં આનંદ આવી જાય. જે સુખ અને દુઃખનું જે દ્વંદ છે, દ્વંદાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલ વચનમ સર્વધી સાક્ષીભૂતમ. બરાબર. એ જે બ્રહ્માનંદમ પરમ સુખદમ, એ જે શ્લોક જે છે, ગુરુ સ્તુતિનો શ્લોક છે, એની અંદર એટલે દ્વંદથી બહાર નીકળી જાય. સુખ અને દુઃખના જે દ્વંદ છે એનાથી બહાર નીકળી જઈએ. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે, જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. અંતર અરોગ, આ રોગ છે. જો કયો રોગ છે? માનનો રોગ છે, વાસનાનો રોગ છે. આ મોટો રોગ છે. જ્યારે નીકળી જાય રોગ, ત્યારે જાગ્રતને વિશે ઘોર સુષુપ્તિ વર્તે. આ શું વાત છે? આ કોની આવી સ્થિતિ છે? આ સ્થિતિમાં જો પ્રવેશ થાય ને તો આનંદ સિવાય, સહજાનંદ સિવાય કશું જ નથી રહેતું એની અંદર. કશું જ નહીં. આનંદ 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 આનંદના ફુવારા. એક પ્રતિક્ષણ આનંદ છે, ક્ષણે ક્ષણ આનંદ છે. ભજન કીર્તનનો એટલો બધો રસ આવ્યા કરે, સેવાનો રસ આવ્યા કરે, ભગવાનના દર્શનનો રસ આવ્યા કરે, મંદિરોનો રસ આવ્યા કરે. મંદિરના પગથિયામાં જે શું કહેવાય, ધ ડસ્ટ ઓન ધ ફૂટસ્ટેપ્સ ઓફ ધ મંદિર. બરાબર. શું કહેવાય એને? આઈ ફોરગોટ. ગુજરાતીમાં જોવું પડશે. ધ ડસ્ટ એટલે જે whatever it's called. એટલે એ આપણે જે માથે ચડાવીએ તો એનો કેટલો બધો મહિમા છે. બરાબર. એટલે ભગવાનના ભક્તની જે ચરણરજ ત્યાં મંદિરના પગથિયામાં છે. એ મંદિરના પગથિયાની જે ચરણરજ છે એ માથે ચડાવીએ ને ત્યારે આપણું કલ્યાણ થઈ જાય. મંદિરમાં પ્રવેશ કર્યા પહેલાં કલ્યાણ થઈ જાય. આવી વાત છે. આ અહમ શૂન્ય ભાવની વાત છે. કે કેવું કહેવાય, એ સ્થિતિની વાત છે, મહિમાની વાત છે. મહિમા વગર અડધો સત્સંગ. સ્વામીની વાત, મહિમા ના હોય તો કશું જ બધું ગયું કામમાંથી. મહિમાથી બધું થાય. કે કોના દર્શન કરવા માટે જઈએ છે, ભક્તોનો મહિમા કેવો છે, સંતોનો મહિમા કેવો છે, આખા સત્સંગ સમાજનો મહિમા કેવો છે, જ્યાં જ્યાં ભગવાનના ભક્તો છે એમનો મહિમા કેવો છે. અને જીવ પ્રાણી માત્રની અંદર એક જ પ્રભુ રહેલા છે. ઈશાવાસ્ય મિદમ સર્વમ. આપણે ઉપનિષદના મંત્રો જોવાના છે પછી. બરાબર. એટલે બહુ સુંદર આવી રીતે વેદરસને પીવા માટે, વેદરસનો અનુભવ કરવા માટે, વેદરસ એટલે સ્વામિનારાયણ ભગવાનનું અંતરનું રહસ્ય, એનો અનુભવ કરવા માટે આ વચનામૃત આર પાર આપણે એને સમજવા પડશે. ગુરુ કૃપાથી જીવનમાં આપણા અંતરમાં લાવવા માટે પૂરો પ્રયત્ન હોવો જોઈએ. એ ભગવાનની દયાથી પ્રયત્ન તો કરવો જ પડશે, પણ એ અહંકારથી નહીં. એ વારંવાર આપણે કહીએ, કારણ કે અહંકાર આવી જાય છે એની અંદર. અને દિવ્ય સ્થિતિ પ્રાપ્ત થાય. સંકલ્પ પાષાણ જેવા થઈ જાય. આપણે જે ઘાટ સંકલ્પ બધા શમી જાય. ગમે તેવા એ ઘાટ સંકલ્પ હોય નીકળી જાય. આપણે જે વારંવાર વિચારીએ છીએ, ફરીથી જોઈએ છીએ, એનું કારણ શું? કારણ કે આપણે કરોડો વાર પણ આ લીટીઓ વાંચીએ તો પણ ઓછી છે. કારણ કે અંતરમાં બેસવી જોઈએ. અંતરમાં ત્રણેય અવસ્થામાં વેદરસના વાક્ય બેસવા જોઈએ. વચન રૂપે કરીને હૃદયમાં હું પ્રવેશ કરીશ. શું વાત છે આ! અને આત્મજ્ઞાન સંબંધી વિચાર કરીને પ્રકાશ કરીશ. આવું ક્યાં લખ્યું છે? અને કેવી ગેરંટી આપેલી છે? સીધી ગેરંટી આપેલી છે કે ભગવાન સ્વામીને કે તમે આ મંડો આની પાછળ, અને ખરેખર સાચા ભક્ત થાવ તો હું તમારી સાથે જ છું. પ્રશ્ન જ નથી. અને એમાંથી જે આનંદ ઊભો થાય, એમાંથી જે સચ્ચિત આનંદ, પોતાનું સ્વરૂપ, એનો અનુભવ થાય. બધી વાસના બિસ્નાનો તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. દેહાભિમાન, સગા સંબંધીમાં આસક્તિ, એ તો બધો કચરો છે. એમાં તો એ તો બધું એનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો, બિલકુલ નહીં. અને દિવ્ય આનંદનો અનુભવ થાય છે. એવી રીતે આપણે મહારાજના ચરણોમાં, ભક્તોના ચરણોમાં, ગુરુ પરંપરા જેટલી સરસ છે, દરેકના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમે દયા કરો, કૃપા કરો. જેને લઈને આ ગરડા પ્રથમનું 25મું વચનામૃત આપણે છેલ્લા 2-3 રેકોર્ડિંગ્સમાં જોયું. પછી વેદરસ સાથે એનું કનેક્શન છે. અને જે વાક્ય હમણાં સુધી આપણે જે 11 પેરેગ્રાફ જોયા છે વેદરસમાં, એ એક લીટી આપણા અંતરમાં વ્યવસ્થિત બેસી જાય. હજુ તો ઘણું બધું નિરૂપણ બાકી છે. હજુ ઉપનિષદની વાત કરવાની છે, બ્રહ્મ વિદ્યાનો શું અર્થ છે, એ ઘણા બધા પોઈન્ટ્સ હજુ ઘણું લાંબુ ચાલશે. અને પછી આપણે આગળ વેદરસમાં જઈશું. વેદરસનું તો એની તાકાત તો જુઓ. આપણી તો કોઈ કક્ષા પણ નથી. આપણે તો ગુજરાતી પણ કોઈ દિવસ ભણ્યા નથી. આ તો મહારાજની કંઈક એવી દયા, અને આ ગુરુ પરંપરાની દયા, બીજું પ્રશ્ન જ નથી આની અંદર. બાકી બહુ પ્રાર્થના છે આ સેવકની કે આપણા વિદ્વાન સંતો આના ઉપર સચોટ કલાકો સુધી, હજારો કલાકો સુધી નિરૂપણ કરે.
આવી રીતે પ્રાર્થના પણ આજ સુધી તો કોઈએ કર્યું નથી નિરૂપણ, અને બહુ વાત પણ કોઈ ઘણા તો જાણતા જ નથી વેદરસ શું છે, ઘણા સંતો પણ નથી જાણતા. મને તો બહુ આશ્ચર્ય થાય કે આવું કેવું. ખરેખર તો વેદરસ તો આખા સત્સંગ સમાજે એનો ઊંડાણથી અભ્યાસ આપણે કરીએ ને, બધા આપણા સંપ્રદાયમાં જેટલા પ્રશ્નો છે ને બધા ખલાસ થઈ જાય, એક પણ ન રહે. કારણ કે બધા સેવક બની જાય, મહારાજ ઉપર જ દ્રષ્ટિ રહે, બીજું બધું બાજુમાં મૂકી દેવું પડે. માન અને પૈસાનું અને પોઝિશનનું, બીજું અને ત્રીજું, અને આ વિચારધારા, બીજી જે વિચારધારા હોય, પણ અંતરમાં પ્રેમ જરાક પણ ન્યૂન ના હોવું જોઈએ. અને આત્મામાં ક્યાં કોઈ ભેદ છે, બ્રહ્મ તત્વમાં ક્યાં કોઈ ભેદ છે. એટલા માટે મહારાજ કહે છે કે બ્રહ્મ વિદ્યા સંબંધી વિચાર, બરાબર ને, એ અમારા અંતરમાં છે. મહારાજ કહે છે કે આ કાગળની વિશે તમારે અર્થે, તમારે એટલે આપણા માટે, એ તમારે અર્થે એટલે પરમહંસો માટે, પછી આપણા માટે, કે તમારે અર્થે બ્રહ્મ વિદ્યા સંબંધી વિચાર જે અમે લખીએ છીએ. કોણ લખે છે? મહારાજ પોતે, શ્રીજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન પોતે લખે છે. તે વિચાર અમારા અંતરના રહસ્ય રૂપ છે. હવે આનાથી કોઈ શ્રેષ્ઠ વાત હોય? આની અંદર બધી જ પ્રકારનું કલ્યાણ છે, બધી જ પ્રકારનું. અને એ ઉપનિષદના પણ રહસ્યરૂપ છે. આપણે ઉપનિષદની વાત આપણે આગળ કરવાની છે. 13 ઉપનિષદ આપણે જોવાના છે. અને પછી જે માઇનર ઉપનિષદ જેને કહેવાય છે, ગુજરાતીમાં મને ખ્યાલ નથી એનું નામ કેવી રીતે કહેવું, મેજર ઉપનિષદ અને માઇનર ઉપનિષદ. માઇનર એટલે જે નાના ઉપનિષદ છે. અમૃતબિંદુ ઉપનિષદ ખાસ આપણે જોઈશું, બરાબર. એટલે અમૃતબિંદુ ઉપનિષદમાં મન એવ મનુષ્યાનમ કારણમ બંધ મોક્ષયોઃ, સંસ્કૃતના બહુ સુંદર જે મંત્રો છે એ પણ આપણે જોઈશું. અને એ વેદરસમાં કેવી રીતે એનું કનેક્શન છે, આ 3 અવસ્થા, 3 ગુણ, 3 શરીર, આ જે ઘાટ સંકલ્પની બધી વાત, મનની વાત, આ બધી વાતો આપણે આગળ એ ઉપનિષદના આધારે મહારાજ ઉપનિષદને યાદ કરે છે અહીંયા, અને કીધું કે એનો રહસ્ય છે, આ વિચાર છે. ઉપનિષદનું સંપૂર્ણ રહસ્ય વેદરસમાં છે. તો ઉપનિષદનો મહિમા શું છે અને કયા મંત્રો મુખ્ય છે એની અંદર, એ આપણે બધું જોવા માટે પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, સર્વે સંતો હરિભક્તો કી જય જય અને જય.